જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે અત્યારે જઈએ છીએ રામદેવીના દર્શન કરવા માટે, એ પણ હાલીને. ચાલો ત્યારે પદયાત્રા શરૂ કરીએ. બસ ત્યારે ઘરના કામકાજને રજા આપી અમે બધી લેડીઝો આજે નીકળી પડ્યા છીએ ખૂબ મોજ મસ્તી કરવા માટે. અમારું આખું થાકી રહ્યું, એમાં ખાસ કરીને નીતા. નેહા ઘડી થાકી રહી હે ને? હા હા ચાલો હાલીને જઈ રહ્યા છીએ. બધે ચપ્પલ પહેરી, એક ભાવિકાએ ચપ્પલ નથી પહેરી. અને અમારા ગ્રુપમાં બધેથી બેસ્ટ માણસ આ પાછળ વાળું છે. નોર્મલ ગુજરાતી બોલીશ તો હાલશે ને. આ તો છે તમે ને હાલીને જાવ હોય તો આ મેમ્બર ને સાથે લઈને જવાનું. જો હવે અમે પાણી પીશું ને ચા પીશું. ચાલો ફ્રેન્ડ્સ, પાણી પી લઈએ. ચાલો પાણી બાણી પીને અમે વરી પાછા રેડી થઈ. થાકી રહી ભાઈ? ના. પગ દુખે? જો ફ્રેન્ડ્સ એને ચંપલ નથી, બીકોઝ માનતા છે એટલે. હવે એક ગામ આવવાનું બાકી છે, પછી રામદેવીરે પહોંચી જશું. આખો ગ્રુપ ગલ્યો આવે. અહીંયાથી નાસ્તો લીધો. બહુ મસ્ત જગ્યા છે. પગપાળા આવો તો ચાયના પૈસા લેતા જ નથી. થેન્ક યુ સો મચ જય ગિરનારી સ્ટોર. જીકડી આવો તો અહીંયાથી ખરીદી જરૂરથી કરજો. ને હવે અમે ત્યાં છીએ હાલતા. મેં એક રોલ લઈ લીધું છે, બાકી બીજું અત્યારે કાંઈ ખાવું નથી, કેમ કે સવારે મેં બસ ત્યારે અમારી આ પદયાત્રા હવે માત્ર થોડીક વારમાં જ બાકી હતી. પણ તેનાથી પહેલાં પ્રસાદી, નાસ્તો, ખાણીપીણી તો જોઈએ જ. મોજ મસ્તી કરતાં કરતાં અમે ચાલી નીકળ્યા હતા. તો રસ્તામાં દુકાન આવી, તો દુકાનથી બધાએ પ્રસાદી લીધી. આમ તો રસ્તામાં ઘણી બધી દુકાનો આવે, પણ એમ થાય ડુંગર ચડવો હોય ને તો એકદમ નજીકમાં જે દુકાન થાય ને ત્યાંથી જ ખરીદી કરવી બરાબર રહે છે. કારણ કે પછી થાકોડો લાગે, હાલીને ઘણો બધો સામાન ભેગો હોય ને તો આપણે એટલું બધું ચાલી ન શકીએ. તો બસ અમે પણ હાબાઈ પહોંચી આવ્યા હતા, તો એમ થયું કે ચાલો હવે પ્રસાદી લઈ લઈએ. તો હવે પ્રસાદી લઈ લીધી. અને ગામડામાં મને આ 20ની ચોકલેટ ત્યાં પણ તમને એની દુકાન હતી, એમના પાસે પાણી વેચાતું મળતું હતું. તેમ છતાંય અમે એમને કીધું કે અમને પાણી જોઈએ છે, તો પોતે ઘરમાંથી પાણી ભરી આવ્યા અને અમને પીવડાવ્યું. તો તમે જોઈ શકો છો કે દુનિયામાં ઘણા માણસો સારા એવા હોય છે, નહીંતર અમુક પોતાનો ફાયદો જોવે, પણ ના, ગામડામાં આ વસ્તુ હોતી જ નથી કે ના હાલો અમે 4 પૈસા વધારે કમાઈ લઈએ. તો બહુ સરસ વસ્તુ છે આ, અને અમને ખૂબ ગમી.
કે એ લોકોની નહીંતર કહી શકતા હતા કે ભાઈ અમારી પાસે પાણી નથી, તમને પાણી જોઈતું હોય તો ખરીદવું પડશે, પણ ના, એવું નહોતું. માજી અમારા માટે સ્પેશિયલ ઠંડુ પાણી લઈ આવ્યા અને અમે મસ્ત મજાનું પાણી પીધું પણ ખરું. તો ખૂબ ખૂબ આભાર એમનો. અને યાત્રા કરીએ ને ત્યારે આપણને ખબર પણ પડે કે દુનિયામાં સારા માણસોની સંખ્યા ખૂબ જ વધારે. એક પાણીની બોટલ મને દઈ દેજો 10 વાળી. હા ના ના પાણી ખપે રે, એક બોટલ લઈ આવો. એક બોટલ પાણી મારા રૂમ રાખી દો. અમે નાગરબતી દીધી. દીધી. તો મોટો ચોકલો દઈ દઉં. હવે પેલા હિસાબ કરી લે, ભૂલાઈ ન જાય. આ લીધે એક આ ચીકી દઈ દો એટલે બધેથી ઘણો નાસ્તો નેહા કને ભૂખ જરાય ખોટું નથી. હવે બધાય થાકી રહ્યા. બધે જ ઘણું કોણ થાકું? કોઈ નથી થાકું, એટલું બધું કોઈ નથી થાક્યું. આમ તો 2-3 મહિને એકાદું આવું હાલીને જાવું પડે હો, તો શરીરને ખબર પડે. મને 12 મહિના થઈ ગયા. નેહા બધી જ ઘણી થાકી હતી. આજે વ્હાઈટ શર્ટ ને ઈ નેહા હે. પરસેવેથી રેત છે. જો દેખાય મંદિર, એમ થાય અહીંયા તો બાજુમાં જ થાય છે જાણે. જો થાકી રહ્યા બહુ. ને ફ્રેન્ડ્સ, ડુંગર ચડ્યા ને ત્યારે ખબર પડી કે શરીરને હજી ઘણી મહેનત કરવાની જરૂર છે, કારણ કે બહુ થાકડો લાગ્યો હતો, બહુ એટલે બહુ જ. હે ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે મંદિરે પહોંચી આવ્યા, દર્શન કરી લીધા. આયરું મંદિર અને આ છે વ્યૂ. એટલો મસ્ત વ્યૂ છે.
બહુ મસ્ત વ્યૂ છે. પણ ડુંગર ચડ્યા ને એટલો થાકોડો લાગો, શું કહું તમને, બહુ થાકોડો લાગો. 12 મહિના થઈ ગયા મને, હું લાસ્ટ ટાઈમ આવી હતી ને એને ઘાટા 12 મહિના તો આરામથી થઈ ગયા. એનો વિડીયો છે જ મારા ચેનલ ઉપર, ન જોયો ને તો જોઈ લેજો. બાકી વ્યૂ બહુ મસ્ત છે. બસ હવે એક વસ્તુની જરૂર છે, વરસાદ. વરસાદ આવી જાય ને તો મોજ પડી જાય. બાકી જો વ્યૂ બતાવું તમને. ના ના, તમે નારિયેલ વધેરો હો મેળાઓ કરો ઈ કયો તા. કલાક થયો તમે નારિયેલ વધારતે, કલાક. કેમ 2 કલાક થાય? જલ્દી કરો ફ્રેન્ડ્સ. આને આ છોકરી રહી ને એને અહીંયા મૂકીને હાલવાનું છે. રામદેવ પીર મહારાજ કને ઘણા બધા લોકોની માનતાઓ ફળી છે. આ બધા એના જ ફોટોઝ છે. અને પછી અમે ત્યાં કણે બેસીને જેટલો પણ નાસ્તો લઈ આવ્યા હતા એ નાસ્તો ખૂબ એન્જોય કર્યો. ચેનલ વિશે શું કહીશ? ખૂબ સારું છે તમારી ચેનલ. થેન્ક યુ. જોરાય બોલાવું હમણાં પડે હાથ ભગવાન વિડીયો ચક્કરમાં. સીતારામ બાપા, સીતારામ. ના ચાય નથી પીવી. ના 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 ના, બપોર થાય અત્યારે ચાય નથી પીવી. જંગલ જ છે ચારે બાજુ. ઓ દેખાણું તો ખરું મંદિર. ઓ દેખાય. સેલો કેટલો ઊંડો છે. બી કેવા ગયા? કેવો મસ્ત કુંડ નો પાણી હે જોતા. હા, ભીમી ગ્યારસ નો એવું થાય ને. ડેટકા જોતા મોટા મોટા મછલીઓ, દેડકા ને મછલીઓ ને એટલું બધું. પેલા ના કઈ ઠેઠું થી ભરેલ રહેતો.